પ્રસન્ન કરવાનું જીવન, દેવને ખુશ રાખવાનું જીવન. હાલેલુયા. કેટલા લોકો થાકી ગયા છે? થાકી ગયા છો? થાકી ગયા છો? બોલો ને, થાકી ગયા છો? શું કરવું પડે? બોલવું પડે નહીં એમ. હાલેલુયા. એ ડીજે વાળાને કે ડીજે કેમ બંધ કર્યું? વગાડ. હાલેલુયા. અહીં તો નહીં થાકી જાય કે? હાલેલુયા. અહીં તો બંધ કરી નાખે ને તોય ભલે નહીં એ થઈ ગયું હોય તો બી કઈ નહીં, પણ ભલે ને સવારના 4 કેમ નહીં વાગી જાય તો પણ કે ડીજે વાળો બંધ નહીં કરતો, આખી રાત વાગવા દેજે. ત્યાં તો આપણે નહીં કહીએ કે હવે બંધ થઈ ગયા, હવે થાકી ગયા, હવે આરામ કરી લઈએ. પ્રભુ કે તમે એના હાર મરી ગયા છે તો પછી હવે એને આધીન કેમ થાવ છો તમે? હાલેલુયા. હાલેલુયા. તો પ્રભુનું ક્રૂસ ઉઠાવવું મતલબ ક્રૂસ ઉઠાવવું તો કે જેવી તેવી વાત છે? બોલો, જેવી તેવી વાત છે? હા, બહુ ગંભીર છે. માણસને લાગે કે ખાલી ઈસુની ભક્તિ કરવી સહેલ છે. હાલેલુયા. પણ પેલું કે તેમ લોખંડના સણા સાવા બરોબર પ્રભુની ભક્તિ છે. હાલેલુયા. હાલેલુયા. દેવને ખુશ કરવાનું જીવન. હાલેલુયા. આપણે કોને પ્રસન્ન કરીએ છીએ આપણા જીવન દ્વારા? કોને ખુશ કરીએ છીએ અને કોને ખુશ કરી રહ્યા છે? કોને પ્રસન્ન કરી રહ્યા છે આપણા જીવન દ્વારા? દેવને કર્યા છે કે પછી લોકોને કરી રહ્યા છે, માણસોને કરી રહ્યા છે? હાલેલુયા. અરે હું એ તમારી આગળ એવો સેવક નથી કે તમને ખુશ કરવાનું દેવની સેવા કરું. પછી ભલે તમને દુઃખ લાગે તો વાંધે નહીં, દુઃખ લાગે તો તમારે કળી બહાર નીકળી જવાનું. હાલેલુયા. કેમ કે મારી સેવા તમને સુખ કરવાનું અને તમને આનંદ કરવાનું સેવા નથી. હાલેલુયા. અને પાઉલ પ્રેરિત કહે છે, જો હું માણસોને ખુશ કરનાર હોઉં તો હું દેવનો સેવક નથી, તો હું પોતાનો સેવક છે. કોનો સેવક છે? હાલેલુયા. હાલેલુયા. તો આ ધરતી અંદર ઘણા પોતાના પણ સેવક છે, તો આપણે પોતાના નથી, આપણે ઈસુના સેવક છે. હાલેલુયા. અને આપણે ઈસુને ખુશ કરવાનું કામ કરીએ છીએ, માણસોને ખુશ કરવાનું કામ કરતા નથી. પછી ભલે તમને કંટાળો હોય, મારે એવું લેવા દેવા, મારે તો મારું કામ પૂરું કરવાનું. હાલેલુયા. હાલેલુયા. કેમ તમે કંટાળો? કોણ ખબર તમને કેમ? કે તમારી અંદર હજી હું છે બધો? હાલેલુયા. કચરો. એટલે કે પાઉલ કહે છે કે મારી અંદર હજી એવો નાનો હું જે કરવા ચાહું તે કરી શકતો કેમ થતું નથી? કેમ કે મારી અંદર રહેનારા પાપ મને કરવા દેતા નથી. હાલેલુયા. યાની કે તમને વધારે બેસવા નહીં દેતું હોય ને એનો સમજો કે તમારી અંદર એક પાપ છે. શું છે? બોલો. पाप है सबका बाप है. हालेलुया. और किसी को छोड़ता, लेकिन जब यीशु के पास आ जाओगे तो उस बाप को भी फिर से हाथ जोड़ के भागना पड़ता है. हालेलुया. हालेलुया. उस बाप के ऊपर भी एक बाप है, उस बाप के ऊपर भी एक हालेलुया जो सबका बाप है. हालेलुया. हालेलुया. તો હવે પ્રશ્ન એ છે, ત્રીજો નંબરનો પોઈન્ટ, આપણો લાસ્ટ પોઈન્ટ એ છે કે શું હવે આ ધરતી અંદર આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં આપણે કોને ખુશ કરી રહ્યા છે? હાલેલુયા. રોમન 12:1 વાંચ્યું આપણે કે તેથી ભાઈઓ હું તમને જણાવીને કહું છું કે તમે તમારા શરીરોનું કેવું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. તો મારો પ્રશ્ન એ છે કે આજ સુધી આ ધરતી પર અત્યારના હમણાં હાલ કન્ટિન્યુ અંદર અત્યારે આપણે કોને ખુશ કરવાનું જીવન જીવી રહ્યા છે? માણસોને કે પછી દેવને? હાલેલુયા. હાલેલુયા. એ આપણે જાણવાનું છે. માણસોને ખુશ કરી રહ્યા છે કે પછી આપણે દેવને ખુશ કરી રહ્યા છે? હાલેલુયા. અને આજ આપણી પાસે દેવને ખુશ કરવાનું જીવન નથી, આપણે એકબીજાને ખુશ કરી રહ્યા છે. આજ પ્રભુની ભક્તિ પણ એક ખાલી ખુશ કરવાની થઈ રહી છે એકબીજાને. હાલેલુયા. સેવા પણ એકબીજાને ખુશ કરવાની થઈ રહી છે. પ્રભુ ખુશ થતો નથી એમાં. હાલેલુયા. પ્રભુને ખુશી આમાં મળે છે તે આપણે જાણ્યું કોઈ દિવસ? પ્રભુને આનંદ આમાં મળે છે તે જાણ્યું આપણે કોઈ દિવસ? નહીં જાણ્યું કે? હલો, વાતો નથી કરો. વાતો કરવું હોય તો બહાર જતા રહો. હાલેલુયા. એનો મતલબ છે કે તમને પ્રભુને ખુશ કરવામાં કોઈ હમદર્દી નથી. તમે પ્રભુને નહીં ખુશ કરી શકો તો પછી તમારું જીવન ખુશીમાં રહી શકે? આનંદમાં રહી શકે? હાલેલુયા. એટલે પાઉલ કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એનો મતલબ શું છે? કે હવેથી એ ઈસુને ખુશ કરનાર છે.
હાલેલુયા. પોતાના જીવન દ્વારા પોતાનાથી એ હવે પોતાની ઈચ્છા નથી ચાહતો, પોતાની મરજી નથી ચાહતો, પોતાની ઈચ્છા પૂરી કરવા સાધવા નથી માંગતો, પણ હવે એ પ્રભુની ઈચ્છા પૂરી કરે છે. હાલો, હાલેલુયા. આ સમજવાનું છે આપણે. આજ સુધી આપણે પ્રભુની અંદર જીવન જીવી રહ્યા છે, આપણે કોને ખુશ કરી રહ્યા છે? તમે એવી સેવા બી મતી કરો કે જેનાથી માણસ ખુશ થાય. આજ આપણે માણસોને દેખાડવાને માટે ભારે ખુશી ખુશીથી બોલીએ અને ખુશી ખુશીથી વાત કરીએ. હાલેલુયા. બહારનો માણસ આવે તેને આપણે ખુશી ખુશીથી આવો જઈશું, બેહો, ચા પાણી પીવો, પણ ઘેરનાની હાથે હાલેલુયા કેવું કેવું બોલો? વચન કહે છે કે તમારી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંથી થાય છે બોલો? પોતાના, અરે બાઇબલ વાંચવાના બોલો ખરા, ક્યાંથી થાય છે? પોતાના ઘરમાંથી થાય છે. બસ બીજાના ઘેરમાં જાય, બસ મંડળીમાં જાય. હાલેલુયા બોલો, હાલેલુયા. આપણે બીજા મીઠા મીઠા બોલીએ, બીજાને હારા હારા બોલીએ. હાલેલુયા. મામાને હારા બોલીએ, માહીને હારા બોલીએ, ઓલાને હારા બોલીએ, સગાને હારા બોલીએ, સંબંધીને હારા હારા બોલીએ, પણ પોતાનાની હાથે હાલેલુયા. સમજાય છે બધાને? આવી રીતે દેવ ખુશ નહીં થઈ શકે આપણાથી. હાલેલુયા. આવું નથી તમને કહેતો, દેવનું વચન કહે છે. હાલેલુયા. તમારા માટે બી છે, મારા માટે બી છે. દેવનું વચન કોઈને છોડતું નથી. મેં પાછલા ભાગમાં તમને કીધું, દેવનું વચન કોઈને છોડતું, પછી એ બિશપ હોય કે પછી એ પ્રેરિત હોય કે પછી અપોસ્ટલ હોય કે શિક્ષક હોય કે ભવિષ્યવક્તા હોય કે પ્રબોધક હોય કે ભવિષ્યવાણી કરનાર હોય, કોઈ બી હોય. હાલેલુયા. દેવનું વચન કોઈને છોડતું નથી, એટલે નથી. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે માણસોને ખુશ કર્યા છે, દેવને ખુશ કરતા. તો દેવને ખુશી હમ મળે છે જ્યારે એક પરિવાર એક થાય છે, એક પરિવાર એકતામાં આવે છે, એક પરિવાર યહોવાની સેવા કરે છે. યહોશુઆ કહે છે કે હું અને મારો પરિવાર યહોવાની સેવા કરું. તો શું તમે એવું તમારા જીવનમાં એમ કરી રહ્યા છો કે ના, હું અને મારો પરિવાર યહોવાની સેવા કરી રહ્યા છે, દેવને ખુશ કરવાનું કામ કરી રહ્યા છે? હાલેલુયા. આ વિચારવા જેવી વાત છે આપણી અંદર. આપણે એકબીજા માણસોને મીઠા મીઠા બોલીએ છીએ, શું ફાયદો છે? વચન કહે છે કે જો હું પ્રેમ નહીં રાખું, પછી ભલે સ્વર્ગની બોલીઓ બોલતો હું, કે નહીં કે વચન કા લખી મેલ્યું? લખ્યું છે કે તું કહેતું તે લખ્યું હે? કહેતું તે લખ્યું છે કે? હા, પણ બાઇબલમાં લખ્યું છે. કા લખ્યું છે? હાલેલુયા. જો હું સ્વર્ગની બોલી બોલું, સ્વર્ગ દૂતોની બોલી બોલું, પણ હું જો મારામાં પ્રેમ નહીં રાખું તો હું કેવો છે? ઝંઝણાતી એવી ઝાંઝ અને ખકડતા પિત્તળના વાસણ જેવો. હાલેલુયા. ઝંઝનાતી ઝાંઝ और ठनठनाता हुआ पित्तल के समान हूं मैं, जो मैं प्रेम ना रखूं. हेलो, जागी राशो, जागी राशो. आज मोटे भागे परिवारो केम तूटीने पड्या छे? प्रेम नथी. शुं नथी बोलो? एकता नथी, संप नथी. शुं नथी बोलो? संप नथी. हालेलुया बोलो, हालेलुया. तो पछी देवने खुश करी शकीए आपणे? आज विचारवा जेवी वात छे, आ जाणवा जेवुं छे. आ छे देवने प्रसन्न करवुं. आ छे तमारी बुद्धिपूर्वक सेवा. एम के छे वचन. केवी सेवा? बुद्धिपूर्वक. हालेलुया. તમે બીજાને વટ વટ બોલો, તમે પતિ પત્ની એકબીજાને સામું અસલ નહીં બોલતા હોય, પ્રેમમાં જીવન નહીં જતો, બીજાને બોલવું શું ફાયદો? બીજાને આગળ ધાર્મિક દેખાવાનો શું ફાયદો? હાલેલુયા. બીજાની આગળ ભક્તિભાવ પ્રગટ કરવો શું ફાયદો? અયુબ શું કરતો હતો? અયુબ પોતાના લોકોને પવિત્ર કરતો હતો. એમ નહીં કે આ સાકરનો છે, આ નોકરનો સોરા સોરીને પરિવારને દેખતો હતો. અયુબ પોતાના પરિવારની ચકાસણી કરતો હતો, બીજાને ઘેરમાં ઝાંકીને નહીં દેખતો હતો કે હું થઈ રહ્યું છે ને હું નહીં થઈ રહ્યું. હાલેલુયા. વચન કહે છે કે અયુબ ઉઠીને રોજે રોજ પોતાના લોકોને, મતલબ પોતાના છોકરા અને છોકરીને બધાની અંદર શું દેખતો હતો? જાંચતો હતો, પવિત્ર કરતો હતો. એમ કે છે શું કરતો હતો? પવિત્ર કરતો હતો અને દેખતો હતો કે કોઈનામાં કોઈ પાપ તો નથી કે. હાલેલુયા.
કોઈ ભૂલ તો નથી કરી કે જેના કારણે ભોગતાણ મારે કરવું પડે. હાલેલુયા, હાલેલુયા. પછી ભલે ને આપણે બીજાના માટે પ્રાર્થના કરીને આપણી પ્રાર્થના દ્વારા બીજા લોકો શાંતિ પામે તો શું ફાયદો છે? શું મતલબ છે? હાલેલુયા, હાલેલુયા. પણ એ પોતાનું પરિવાર અને પોતાનું જીવન દેવને પ્રસન્ન કરી શકતું નથી. લોકો ખુશ થઈ શકે છે. હું તમારા માટે પ્રાર્થના કરી, તમે સાજાપણું મળી જશે, તમે ખુશ થઈ જાઓ. હાલેલુયા. શું થઈ જાઓ? બોલો, ખુશ થઈ જાઓ. યસ, આ સેવકે પ્રાર્થના કરી, તમારી બીમારી દૂર થઈ ગઈ, તમને સાજાપણું, તમને ખુશ થાય, તમને આનંદ મળે જીવનની અંદર. પણ શું તમે વિચાર કરો કે દેવ તમારાથી ખુશ થયો છે? આ કામ કાર્યથી દેવ ખુશ થયો છે? વાંચો, મળી ગયું. ઓકે, કરંતી 13મો અધ્યાય પહેલું વચન. હા, જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું. હા, બસ દેખો, જો કે માણસોની, એટલે માણસોની કોની? ઈરાની, હિબ્રુ, કનાની, હિતી, અમોરિયાની, તેમજ અમેરિકાની, નાગાલેન્ડની, ઉરિયાની, અરે તમે જે કોઈ ધરતી પર જેટલી પણ ભાષા માણસોની છે બધી હું બોલું. હા, અને પાછો સ્વર્ગદૂતોની પણ હું બોલું. પણ મારામાં પ્રેમ ન હોય, પણ મારી અંદર પ્રેમ નહીં હોય તો રણકારો કરનાર પિત્તળ, રણકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. રણકારો કરનારો પિત્તળ એટલે પિત્તળ. રણકારો કરનારો પિત્તળ. કેવો પિત્તળ આવે? રણકારો. આને કહેવાય, હા, આને કહેવાય રણકારો. શું કહેવાય? બોલો. હા, હાલેલુયા. શું કહેવાય? જો હું પ્રેમ નહીં રાખું તો ખાલી કેવો છે? ખાલી ખકડનારો છે. હાલેલુયા. જો હું આ માણસની ધરતી પર જેટલી પણ ભાષાઓ છે એ બધી બોલું અને હાથે હાથે હું સ્વર્ગદૂતોની પણ બોલું, પણ મારી અંદર પ્રેમ નહીં હોય તો હું કેવો છે? રણકારો કરનારો પિત્તળના જેવો છે. હવે તમે વિચાર કરો. હાલેલુયા. શું છે આપણી ક્વોલિટી? શું છે આપણી ક્વોલિટી? આપણે જ આસવાનું દેખવાનું છે કે હવે આપણી ક્વોલિટી શું છે આ વચન સાંભળ્યા બાદ. હાલેલુયા. પ્રભુને એ લેવા દેવા નથી કે આપણે કેટલા વર્ષના ભક્તિ કર્યા છે, કેટલા વર્ષના આપણે વિશ્વાસી લોકો છે. હાલેલુયા. પ્રભુને એનાથી કોઈ લેવા દેવા નથી, એનાથી કોઈ પ્રભુને હમદર્દી નથી. તમે કેટલી મિટિંગો ભરી, કેટલા ઉપવાસો કર્યા, કેટલી પ્રાર્થનાઓ કરાવી, કેટલું દાન દસવાસ તમે આલ્યું, એનાથી પ્રભુને કોઈ લેવા દેવા નથી. એ તો સેવાને માટે તમે હાથ બઢાવી શકો તો કામ થાય છે દેવનું. હાલેલુયા. પણ એના હાથે તમારા અને દેવના હાથે જે જીવન, જે સંબંધ છે એનાથી એ વસ્તુની કોઈ લેવા દેવા નથી. હાલેલુયા, હાલેલુયા. અય્યુબની પાસે ધન દોલત કોઈ જરીક હતું? જરીક હતું? બોલો. ઘણું બધું હતું, પણ એનાથી દેવને કોઈ લેવા દેવાની હતી. દેવને લેવા દેવા છે તમારા ને મારા જીવનથી, તમારા ને મારા પરિવારથી. અને પરિવારની અંદર પરમેશ્વર પવિત્રતા ચાહે છે. એ પરિવારની અંદર પ્રભુ પ્રેમ ચાહે છે. એ પરિવારની અંદર પ્રભુ સહનશીલતા ચાહે છે. એ પરિવારની અંદર પ્રભુ નમ્રતા ચાહે છે. તમે એકબીજાને માફ નહીં કરી શકો, શું તમે તમારા જીવનથી તમે દેવને પ્રસન્ન કરી શકો છો? હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે જો તું અર્પણ કરવાને માટે વેદી પર આવ્યો હોય ને તારા ભાઈની સાથે કંઈક લફરું હોય ને બોલાબોલી કરી હોય તો પહેલા જા તારા ભાઈની સાથે સલાહ સંપ કર, ત્યારબાદ આવીને તારું અર્પણ તું ચડાવજે. અને આપણે તો બજે આવીને ભક્તિ કરીને જતા રહીએ છીએ, બોલી કરીને ભક્તિ કરીને જતા રહીએ છીએ, ભજન કરીને જતા રહીએ છીએ. હાલેલુયા. તો શું તમારી મારી ભક્તિ માન્ય થાય છે? વિચારવા જેવી વાત છે. હવે વિચારો તમે થોડીક વાર, તમારા મગજને દોડાવો કે હાલેલુયા. તમારું મગજ ને તમારું મન, તમને બુદ્ધિ હું કામ આલી છે? હાલેલુયા. તમારી બુદ્ધિ ને તમારું ધ્યાન બી દોડાવો જરીક. હાલેલુયા. ઘરમાં પેલાની હાથે ઓલાની હાથે આપણે કજિયા કંકાસ કર્યા, એલાને હાથે આપણે એ વેર વાયદો કર્યો અને એની સાથે બોલાસલી કરી, આપણે એનાથી સુલટાવ્યું નહીં, હજી એની હાથે સલાહ સંપ નહીં કરી, અને આપણે આવીને પ્રભુની પાસે એને ભક્તિ કરીને જતા રહીએ છીએ. ઠોકર ખાઈએ છીએ, અપટાઈએ છીએ, પડી જાય છે, વાગે છે, દુઃખ થાય છે આપણને. પછી આપણે પ્રાર્થના કરજો વડીલ સાહેબ, પ્રાર્થના કરજો સેવક સાહેબ, સેવક સાહેબ પ્રાર્થના કરી દે ને આમીન કહી દે. હાલેલુયા. અને તમને કદાચ આમીન દ્વારા થઈ બી ગયું, હાલેલુયા, તમને મળી બી ગયું, તમને આશીર્વાદ મળી બી ગયો, તમને શાંતિ મળી બી ગઈ, તો શું થવાનું છે? 2 દિવસ પછી તમે પાછા નિરાશ થવાના છો, 2 દિવસ પછી તમે પાછા દુઃખી થવાના છો. નો મતલબ શું છે કે આપણે જે બાબત સુલટાવી જોઈએ, જેમાં સલાહ સંપ કરવી જોઈએ, જેમાં સમાધાન કરવું જોઈએ, તે સમાધાન હજી આપણે કર્યું નથી.
યાની કે આપણે ખાલી દૂતોની બોલી બોલી રહ્યા છે અને માણસોની બોલી બી બોલી રહ્યા છે, પણ પ્રેમ નથી. પ્રેમ બોલો, પ્રેમ બોલો, પ્રેમ નથી. અને પ્રભુ પ્રેમની ભાષા જાણે છે. હાલેલુયા. પછી ભલે ને તમે આખું દેવળ ઉસકો એમ પ્રાર્થના કરો તો હું લેવા દેવા છે? પ્રભુ પ્રેમની ભાષા જાણે છે. તમે જે મોઢાથી ગાળ બોલો છો, જે મોઢાથી દુષ્ટ વાતો તમે મોઢાથી બોલો છો, ને એ ગાળથી એ મોહથી તમે ઊંચા ઊંચા અવાજથી પ્રાર્થના કરો છો અને પ્રભુની આગળ માંગો છો, તો શું એ પ્રાર્થના માન્ય થશે? તમે કહો મને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કેવું જીવન ચાહે છે? શું આવું જીવન જીવીને આપણે પ્રભુને ખુશ કરી શકીએ છીએ? તેનો મતલબ છે કે આપણે દેવને ખુશ કરતા નથી, પણ આપણું કામ કઈ ચાલી રહ્યું છે? પોતે ખુશ થવું અને માણસને ખુશ કરવું. બસ આમાં આપણે હમદર્દી દેખાડી રહ્યા છે, અને માણસ વાર ઉપર વાર ને સમય પર સમય જઈ રહ્યો છે, પણ જીવનનો કોઈ બદલાવ થાય. આ ભજન ગાય કે વાર બદલાયો, સમય બદલાયો, પણ જીવન 26 બી આવી ગયું, 25 બી જતું રહ્યો, 26 બી થોડાક દિનમાં જતું રહે, 26 પણ થોડાક દિનમાં જતું રહેવાનું છે, પણ આપણું નથી બદલાવાના. કેમ કે આપણે ગાંઠ બાંધી મેલી છે, બદલાવવું જ નથી. જે થાવ થઈ જાય. સેવકને જેટલું બોલવું એટલું બોલી નાખે, મારે તો બદલાવું જ નથી. બસ હાલેલુયા. ભલે સેવક હવારથી લઈને બુઢિયાથી બોલ્યા કે મારે કોઈ લેવા દેવાની, મારે બદલાવું જ નથી. બસ કેટલાક એવા કઠણ હૃદયના છે બેટા હોય. હાલેલુયા. કેવા છે? બોલો બોલો, કેવા હૃદયના છે? કઠણ, ભાટા જેવું મન લઈને બેઠા છે. તે ભાટા જેવું મન દેવને યોગ્ય નથી. દેવ કોમળ હૃદય માંગે છે. હાલેલુયા, હાલેલુયા. સેવકને જેટલું બોલે તો બોલે, મારે શું લેવા દે, હું તો બદલાવું નહીં. બસ એવું વિચારીને બેઠા છે, આદા નક્કી કરીને બેઠા છે. પણ ધ્યાન આપજો, એક સમય આવી રહ્યો છે. વિચાર કરજો, એક સમય આવી રહ્યો છે. એ સમય અંદર હરેકને પસ્તાવો થાય, પણ પસ્તાવાની માફી નહીં મળે. હાલેલુયા. એક સમય આવી રહ્યો છે. એ સમય બહુ ખતરનાક છે મારા વહાલાઓ. જો સમય પ્રમાણે પહેલા પાણી પહેલા પાળ નહીં બાંધી તો નુકસાન ને બરબાદી આપણી જ છે. નુકસાની ને બરબાદી પોતાની છે, બીજાને નહીં થાય. હાલેલુયા. આ હંમેશા યાદ રાખજો જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા. બરબાદી કોની છે? કલુસ્યનો પત્ર 3 અધ્યાયની 23 કલમમાં છે. જેને કાન હોય તે સાંભળે. આત્મા મંડળીને શું કહે છે? હા, મંડળીને શું કહે છે? જેને કાન હોય એ સાંભળે. 3 અધ્યાયની 23. વચન વાંચીએ. હા, માણસોને માટે નહીં, દેખો માણસોને માટે નહીં, પણ જાણે પ્રભુને માટે છે. પણ જાણે કોને માટે છે? પ્રભુને માટે છે. હા, પ્રભુને જ માટે છે. એમ સમજીને જે કંઈ તમે કરો તમે જે કંઈ કરો, દાન કરો, દસવાસ કરો, જે બી કઈ સેવા કરો, તે બધું ખરા દિલથી કરો. કઈથી કરો? ખરા દિલથી. બધા બોલો, કઈથી કરો? ખરા દિલથી. હાલેલુયા. કોને નામે? પ્રભુને સારું. કોને સારું? બોલો. પ્રભુને સારું. માણસોને સારું નહીં. હાલેલુયા. શું કહે છે? માણસોને સારું નહીં, પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો, જે કંઈ તમે કરો, એ કેવલ ને કેવલ તમે ખરા દિલથી કરો અને દેવને ખુશ કરવાને માટે કરો. દેવને પ્રસન્ન કરવાને માટે તમારું જીવનથી તમે જીવન જીવો. હાલેલુયા. બોલો હાલેલુયા. આ છે આત્મિક સેવા. આ છે આત્મિક સેવા. પણ આપણે કરીએ છીએ તો ઘણી વખત કી દેખાડીએ છીએ? શું કરીએ છીએ? આપણે ઘણી વખત કરીએ છીએ તો કી દેખાડીએ છીએ. વચન નીતિ વચન કે તું પોતાથી પોતાના વખાણ ન કરે, બીજો તારા વખાણ કરે તો ભલે કરે, પણ તું તારા મોઢે તારો વખાણ કરે કે હું આવો છે, મેં એમ કરેલું, મેં ફલાણું કરેલું, મેં ઢીકણું કરેલું, તું તારે મોઢે કરે નથી. બીજો કરે તો ભલે કરે. હાલેલુયા, હાલેલુયા. માણસો સારું નહીં, પણ જાણે પ્રભુને સારું એમ સમજીને જે કંઈ તમે કરો તે ખરા દિલથી, પ્રેમ દિલથી એવું તમે કરો. એ છે આપણી આત્મિક સેવા. હિબ્રુનો પત્ર 13મો અધ્યાય અને 15 અને 16 કલમ. કેમ કે દરેક કામ આપણે કોના માટે કરવાનું છે? દેવ માટે કરવાનું છે. અને કેવી રીતે કામ છે?
દિલથી કરવાનું છે. બધા બોલો, દિલથી અને વિશ્વાસથી કરવાનું છે. હાલેલુયા. હા હા, વળી ઉપકાર કરવાનું 13:15 થી 15:16. ઓકે, 15:16 વાંચી. માટે તે દ્વારા માટે તે દ્વારા, આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ માટે તે દ્વારા, કોના દ્વારા? પ્રભુ દ્વારા. આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ દેવને કેવું? સ્તુતિરૂપ, ધન્યવાદ રૂપ. હા, એટલે તેમનું નામ કબૂલ કરનારા ફોટોના ફળનું અર્પણ અર્પણ. નામ એટલે તેનું નામ, ઈસુનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. આ નિત્ય કરીએ. વળી ઉપકાર કરવાનું તથા હા, દાન વહેંચી આપવાનું વળી ઉપકાર કરવાનું, દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહીં. તમે ભૂલશો નહીં. કેમ કે એવા યજ્ઞોથી હા, દેવ બહુ સંતુષ્ટ થાય છે. એવા યજ્ઞોથી, હેવી સેવાથી દેવ શું થાય છે? અરે બોલો તે ખરા, શું થાય છે? સંતુષ્ટ થાય છે. એવા યજ્ઞોથી, હેવી સેવાથી દેવ શું થાય છે? સંતુષ્ટ થાય છે. એમ પ્રભુનું વચન કહે છે. તમે નિત્ય એવા અર્પણો તમે કર્યા કરો. હાલેલુયા, હાલેલુયા. તમે પ્રભુના દાન ધર્મ દસમાસોની અંદર તમે પાછા ન હટો, પણ તમે એવા યજ્ઞોથી શું કર્યા કરો? સેવા કર્યા કરો. અને એ દેવને કેવું છે? શું કરે છે? બોલો, શું કરે છે? સંતુષ્ટ કરે છે. હાલેલુયા. પસંદ પડે છે. અને ઈ છે પસંદ પડે એવી સેવા જે આપણી બુદ્ધિપૂર્વક છે. હાલેલુયા. કેટલાકને ખબર પડી છે કે ભાઈ દેવના માટે 10નો હિસ્સો કાઢવો, પણ કાઢતા નથી. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે હજી આપણી અંદર આપણી મરજી છે. હાલેલુયા. એનો મતલબ કે હજી આપણે જીવીએ છીએ, ઈસુ જીવતો નથી. ઉલટું છે ને, મેં તમને કી આપ્યું છે એ રીતે થયેલું છે. હાલેલુયા. મેં તમને કી આપ્યું હતું, જ્યારે આપણે કોઈક વ્યાજના રૂપિયા કાઢીએ છીએ તેમાં આપણે કેટલું વ્યાજ ભરીએ છીએ? 5%નું વ્યાજ ભરીએ છીએ માણસનું, અને 2%નું વ્યાજ કાનું ભરીએ છીએ? બેંકનું. હાલેલુયા. કઈનું ભરીએ છીએ? બેંકનું ભરીએ છીએ. અને 5%નું કઈનું ભરીએ છીએ? માણસનું ભરીએ છીએ. બરોબર છે કે? હાલેલુયા. હવે વાપરીએ તો વાપરીએ, આપણે મૂળ બી વાપરી લઈએ, અને મૂળ બી એ આલનારો મૂળ બી લે અને વ્યાજ બી લે કે નહીં લે? પણ આપણે દેવના માટે કેટલો હિસ્સો કાઢીએ છીએ? 10મો હિસ્સો કાઢીએ છીએ. વચન કહે છે કે તમે તો મને શું કરો છો? લૂંટો છો. શું કરો છો? તમે લૂંટો છો. એનો મતલબ કે આપણે દેવનો પણ હક ખાઈ જઈએ છીએ જીવનની અંદર. હાલેલુયા. તો કહેવાય કે 10 રૂપિયા કમાયા હોય તો 1 રૂપિયો કોનો? દેવનો. એવી રીતે 10મો હિસ્સો તો પછી દેવ આપણી પાસે મૂળ નથી માંગતો, આપણી પાસે ખાલી વ્યાજ માંગે છે. હાલેલુયા. એ પણ કેટલા ટકો? 1%. 1 રૂપિયો. કેટલો રૂપિયો? અને એમાં આપણે કી કહાની કરીએ છીએ? એમાં આપણે કંજૂસ માણસો છીએ. કંજૂસ નંબર 1. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ કહે છે કે એવા યજ્ઞોથી દેવ શું થાય છે? બહુ સંતુષ્ટ, યાની કે બહુ પ્રસન્ન થાય છે. હાલેલુયા. 2-3 રવિવાર પછી અમને જે બહાર કરેલું અમુક લોકોએ આપ્યું છે, પણ અમુક લોકો હજી બાકી છે, તો આજ એ તમે કરતા જજો. હાલેલુયા, 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 હાલેલુયા. વધારે લેટ નહીં કરવાનું, વધારે લેટ કરવાનું નહીં, બધાને હાલવાનું છે. હાલેલુયા, હાલેલુયા. ધનવાનને બી હાલવાનું છે ને ગરીબને બી હાલવાનું છે. કેમ કે જ્યારે ઈસુએ દાન લેવા કીધું ત્યારે છે કે બધાએ હાલ્યું. એક એમ કે છે કુબડીબાઈ આવી, ખરા એક ડાહીબાઈ આવી, તેને એમ કે છે પોતાનું જે હતું તે બધું હાલ નાખ્યું. પ્રભુએ એમ થોડી કીધું કે તમે ગરીબ છે ચાલો તમે સાઈડમાં રહો, તમે દાનમાં તાલમ થોડી કીધું. જે હોય તમારી ઈચ્છા પ્રમાણે, તમારું જે થતું હોય તમારી આવક પ્રમાણે તમે તેને આપી શકો છો. હાલેલુયા. અને એ દેવને બહુ સંતુષ્ટ કરે છે. એ પ્રભુને શું કરે છે? ખુશ કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને વિશ્વાસ વગર દેવને ખુશ કરવું એ બનતું નથી. 11:100 લખ્યું છે, વાંચો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે, અને જેઓ ખંતથી તેને ખોળે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ વગર આપણે દેવને ખુશ કરી શકતા નથી. આપણી આત્મિક સેવા માત્ર બહારના કામો અને કાર્યોથી નહીં હોવી જોઈએ. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. આપણી આત્મિક સેવા માત્ર ખાલી બહારના કામો અને કાર્યોથી નહીં હોવી જોઈએ, પણ અંદરના જીવનના બદલાણથી આપણી પણ સેવા હોવી જોઈએ. એ છે આપણા આજના વચનનો હેતુ અને વિષય. હાલેલુયા. કે આપણી આત્મિક સેવા શું છે તે આજ આપણે બધું જાણ્યા
છે. હાલેલુયા, હાલેલુયા. આજથી આપણે પોતાના જીવનનો શું કરીએ? નક્કી કરીએ. હું જીવતું બલિદાન, પહેલું બાબત કે હું જીવતું બલિદાન બનીશ, દેવના માટે જીવતું બલિદાન બનીશ. અને બીજું બાબત કે હું મારા જીવનને પવિત્રતામાં જીવાડીશ. ત્રીજી બાબત કે હું દેવને પ્રસન્ન કરીશ. હાલેલુયા. એ પછી મારા તનથી હોય કે પછી મારા મનથી હોય કે પછી મારા ધનથી હોય. હાલેલુયા. આત્માથી, શરીરથી અને પ્રાણથી, તન અને મન અને ધનથી હું દેવને પ્રસન્ન કરીશ. આ આપણી આત્મિક સેવા આપણા જીવનમાં હોવી જોઈએ. હવે તમે કાં પડી ગયા છો, કાં ખોવાઈ ગયા છો, કાં ભટકી ગયા છો, એ તમારે ઉઠીને વિચાર કરીને તમારે પ્રભુમાં દોડવાનું છે. હાલેલુયા. પ્રભુ આજના આપેલા વચન ઉપર પ્રભુ આશીષ કર્યા માટે ધન્યવાદ. અને પ્રભુ પણ આપ સર્વને આશીર્વાદિત કર્યા વચનો દ્વારા. આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ અને આવો ટૂંકી પ્રાર્થના કરી આ વચનને અનુસાર કે પ્રભુ આજથી હું નક્કી કરું છું મારા જીવનની અંદર કે આજથી હું એક મારા જીવનની હું જીવતું બલિદાન તમને અર્પણ કરીશ. હું મારું જીવન જીવતું બલિદાન બનાવીશ. જ્યાં સુધી હું આ ધરતી પર રહીશ ત્યાં સુધી હું મારી જાતને, મારા શરીરને, મારી આત્માને, મારા પ્રાણને હું જીવતું બલિદાન તરીકે તમને અર્પણ કરીશ અને એવું હું જીવન જીવીશ. બીજી બાબત કે પ્રભુ આજથી હું નક્કી કરું છું કે આજથી હું પવિત્ર જીવન જીવીશ. આજથી હું દેવ તમને પ્રસન્ન કરે એવું જીવન જીવીશ. આજથી હું લોકોની પાછળ, લોકોની પાછળ અને લોકોના કામ કાર્યની પાછળ જગતના જીવન જીવું હું જીવન નહીં જીવીશ. પણ પ્રભુ આજથી હું મારા જીવનમાં નક્કી કરું છું કે આજથી હું તને ખુશ કરે, તમને પસંદ પડે એવું જીવન હું જીવીશ. પવિત્ર જીવન જીવીશ. જીવતું બલિદાન તમને અર્પણ કરીશ પ્રભુજી. આજ એવા વિશ્વાસની સાથે તમે પ્રાર્થના કરો પ્રભુની આગળ. આજ એ નક્કી કરતા જ એને પ્રાર્થના કરો કે આવી રીતનું આજથી હું જીવન જીવીશ. આવા યજ્ઞો, આવા કામ અને આવા કાર્યો, આવી સેવા કરીશ. આવું હું જીવન જીવીશ પ્રભુ તારી આગળ. તમને ગમે, તમને પસંદ પડે એવું જીવન હું જીવીશ પ્રભુજી. યસ લોર્ડ. પવિત્ર આત્મા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુજી, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા પવિત્ર અને મહાન નામને પ્રભુજી મેં ઊંચું આવીએ છીએ રાજ્ય. બાપ, તમે આજના વચનો દ્વારા અમારી સાથે બોલ્યા.